જય શ્રી કૃષ્ણ. તો રાજા ભીષ્મકને સૂચના મળી કે આપના નગરમાં દ્વારકાધીશ કૃષ્ણ પણ આવ્યા છે. તો રાજા કહે તો ચાલો પહેલા આપણે એમનું સ્વાગત કરીએ. તો રાજા સામગ્રી એ છોડી સગાઈનો કાર્યક્રમ છોડ્યો અને કૃષ્ણના સ્વાગત માટે આવ્યા. ભગવાનને જોઈને પ્રણામ કર્યા. ધન્ય છે અમારું ભાગ્ય, આવા શુભ સમયે તમે પહોંચ્યા, પધાર્યા. બધા સેવકોને લાગ્યું કે આ જ વરરાજા છે, તો બધું જ સામાન સગાઈનો ભગવાનને અર્પણ કર્યો. આ સગાઈનો સામાન એ શિશુપાલને ચડાવવાનો હતો અને ચડ્યો કૃષ્ણને. ભગવાન પ્રસન્ન થયા. મહારાજ, આની શું જરૂર હતી? ભીષ્મકે પણ કહેવું પડ્યું, તમે આવા શુભ સમય આવ્યા છો તો અમે તમને શું આપી શકીએ? હું તો પ્રાર્થના કરું છું કે મારા નગરને પણ તમે પવિત્ર કરો. નગરના નર નારીઓ એ તમારા દર્શનથી પાવન કરો. ભગવાન કહે, આમ તો મને ઉતાવળ છે, પરંતુ તમારી આજ્ઞાનું ઉલ્લંઘન પણ નથી કરી શકતો. ભલે, ચાલો હું આવું. ને પોતાના રથમાં બેસાડી નગરમાં લાવ્યા. અને નર નારીઓએ જોયું, બધા જ મુગ્ધ થયા અને બોલ્યા, ભાઈ, રૂકમિણીજીનું તો ભાગ્ય ખુલી ગયું. કેવો સુંદર વર એ પ્રાપ્ત થયો છે. કોઈ સેવકે પૂછ્યું, વરરાજા આ જ છે? તો કહે, આ તો આપના મહેમાન છે. વરરાજા તો જાની વાસે હશે. અને બધાને ખબર પડી કે વરરાજા આ નથી, બીજા છે. તો બધાના મુખ એ ઉદાસ થયા. બધાના મુખ એ ઉદાસ થયા. એક બોલે, ભગવાન, હું તો હજુ પણ પ્રાર્થના કરું છું કે અમારી રાજકુમારી રૂકમિણીને આજ વર એ પ્રાપ્ત થાય. અસ્યૈવ ભાર્યા ભવિતુમ રૂકમિણ્યર્હતિ ના પરા અશાવપ્ય નવદ્યાત્મા ભૈસ્મ્યાઃ સમુચિતઃ પતિઃ. આ બાજુ રૂકમિણી એ સુંદર તૈયાર થઈ સખ્યોની સાથે ગિરજા મંદિરમાં પૂજા કરવા માટે જાય. ભગવાન કહે, હવે મને પણ આજ્ઞા આપો. ભીષ્મકજી કહે, મહારાજ, વિવાહમાં હાજર રહો તો પછી જજો. ભગવાન કહે, મારે આજે ઉતાવળ છે. તમે આગ્રહ કર્યો એટલે આવ્યો, પરંતુ હવે રજા લઉં છું. ફરી ક્યારેક મળીશું. ભીષ્મકને પણ રોકવાનો પ્રયત્ન ન કર્યો, કેમ કે દીકરો ક્રોધી છે. કદાચ ભગવાનનું અપમાન કરી દે તો. કહે, ભલે પ્રભુ, જેવી તમારી ઈચ્છા, પરંતુ દર્શન આપતા રહેજો. ભગવાન કહે, ભગવાને ધાર્યું ને તો આવવા જવાનું થયા કરશે. અને તરત જ ભગવાન પ્રસ્થાન કરે. આ બાજુ રૂકમિણીજી સખ્યોની સાથે મંદિરમાં પહોંચ્યા. માતાજીનું 16 પ્રકારના ઉપચારોથી પૂજન કર્યું. માતા ગિરિજા એનું જગદંબાનું ઉત્તમ પૂજન કર્યું અને મંત્ર બોલ્યા, નમસ્યે ત્વાંબિકે ભીક્ષ્ણમ સસંતાનયુતામ શિવામ ભૂયાત પતિર્મે ભગવાન કૃષ્ણસ્તદનુમોદતામ કૃષ્ણસ્તદનુમોદતામ. અડધો મંત્ર મોટેથી બોલે, અડધો ધીમેથી. ગિરજા માતાના ખોળામાં ગણેશજી બેઠેલા છે. સ્વસંતાન યુતામ શિવામ.
હે ભવાની પ્રણામ છે તમને, તમારી અપૂર્વ શોભા છે. બસ આ જ આશીર્વાદ આપો કે દ્વારકાધીશ શ્રી કૃષ્ણ જ એ મને પતિ રૂપે પ્રાપ્ત થાય. તો તરત જ ગિરજા માતાનો આશીર્વાદ મળી ગયો. મનો જાહી રાખ્યો મિલહી બર સહજ સુંદર સાબરો, કરુણા નિધાન સુજાન શીલ સ્નેહ જાનત રાવરો. દિવ્ય પૂજન કરી, માતાજીના આશીર્વાદ લઈ, મંગલ ગાન કરી રૂકમિણી જ્યારે મંદિરની બહાર નીકળ્યા ત્યાં સુધી શિશુપાલ એને સૂચના મળી, મહારાજ તમે વરરાજા થઈને બેઠા છો, ત્યાં દ્વારકાધીશ વરરાજા થઈને ફરે છે તમારી સાસરીમાં. શિશુપાલ બોલ્યા, હે રૂકમી, કોને બોલાવ્યો હતો આ કૃષ્ણને? રૂકમી કહે, મેં આમંત્રણ આપ્યું નથી, તમે બોલાવ્યો નથી, અમારી સાથે આવ્યો નથી, તો આ આવ્યો કેવી રીતે? રૂકમી કહે, તમે કેમ ગભરાવ છો? ભલે આવ્યો. જાનમાં જરાસંધ પણ આવ્યો હતો. શિશુપાલ કહે, મિત્ર રૂકમી, મને દાળમાં કાળું લાગે છે. કારણ વગર મૂર્ખ પણ કશે જતો નથી. તો આ કૃષ્ણ જેવો બુદ્ધિશાળી તારી બહેનના વિવાહમાં કેમ આવ્યો? જરા વિચારો. આ બધું જરાસંધ બોલ્યો, મને એવું લાગે છે કે તારે વગર વધુએ પાછું ઘરે ન જવું પડે. શિશુપાલ બોલ્યો, વીર થઈને આવી વાત કરો છો, શું એ ગુવાડિયાની આટલી હિંમત થશે? તો જરાસંધ કહે, એક વાત કહું, આ કૃષ્ણ એને ગુવાડિયો સમજવાની ભૂલ ન કરતો. મારા જેવા સમ્રાટને 17 વખત હરાવ્યો છે, તો તું આને હજુ બાળક જ સમજે છે? વિવેકથી કામ કરો, નહીં તો પસ્તાવું પડશે. સેનાને આદેશ આપ્યો હતો કે જાઓ, નગરને ઘેરી લો. તો રૂકમિણી પણ ચારે બાજુ સૈનિકો ચાલતા મંદિરે ઘેરી લીધું છે સૈનિકોએ. આ બાજુ જેવા રૂકમિણી મંદિરની બહાર નીકળ્યા, અનેક સૈનિકો જોયા તો વિચાર્યું, મેં તો પત્રમાં લખ્યું હતું કે મંદિરમાં અલગ સ્થાન છે, પરંતુ આટલા બધા સૈનિકો ઊભા છે, હવે શું થશે? મેં તો ભગવાનને જોયા પણ નથી, કેવી રીતે ઓળખીશ ભગવાનને? રૂકમિણી આમ એકદમ મંદ ગતિથી આગળ વધે છે. કદાચ ભગવાન આવવામાં અવરોધ આવે, મોડા આવે તો શાંતિથી આવી શકે. અતિ મંદ ગતિથી આગળ વધે છે. સૈનિકો ચારે બાજુ ઊભા હતા. રૂકમિણીજીએ સૈનિકો તરફ જોયું. ત્વામ દેવ માયામિવ વીર મોહિનીમ સુમધ્યમામ કુંડલ મંડિતાનનામ શ્યામામ નિતંબાર્પિતરત્ન મેખલામ વ્યંજસ્તનીમ કુંતલ સંકિતે ક્ષણામ. એ વીર સૈનિકોએ રૂકમિણીના મુખમંડલના દર્શન કર્યા તો બધા જ મોહિત થયા. કોઈ વીરને જ્ઞાન જ ન રહ્યું કે આપણે કેમ ઊભા છે. બધા રૂકમિણીજીને જોયા કરે. એટલામાં ભગવાન દ્વારકાધીશ પહોંચ્યા અને જેવા ભગવાનની દ્રષ્ટિ મળી ને ભગવાને સંકેત કર્યો કે હું જ છું દ્વારકાધીશ. હવે રૂકમિણી આ બાજુ સમજી ગયા કે આ જ છે કૃષ્ણ અને મંદ હાસ્ય કર્યું. અને આ હાસ્ય વીર સૈનિકોએ બધા જ જોયું ને તો બધા જ મૂર્છિત થયા
ને બધાની વચ્ચેથી નીકળી અને રૂકમિણી આગળ વધ્યા. ભગવાનને પણ રૂકમિણીનો હાથ પકડ્યો અને એનું પાણી ગ્રહણ કર્યું. અને ભગવાને આ રૂકમિણીજીને રથમાં બેસાડ્યા. હવે સૈનિકોની શું હાલત થઈ એ આપણે આગળ સમજીએ. જય શ્રી